નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજે અમરેલી, ભાવનગર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી। ચાલુ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર વર્તાશે। અલ નીનોની અસર ચોમાસા પર રહેશે। एक वेस्टर्न डिस्टर्बेंस है जो कि नॉर्थ हरियाणा नेबरहुड पे है 3.1 और 4.5 किलोमीटर के बीच में। इसके साथ एक ट्रफ एसोसिएटेड है 5.8 किलोमीटर में, जिसकी पोजीशन है 75 डिग्री ईस्ट और 28 डिग्री नॉर्थ पे। इसके अलावा एक साइक्लोनिक सर्कुलेशन है हमारा सेंट्रल पाकिस्तान एडजॉइनिंग वेस्ट राजस्थान पे, एक्सटेंडिंग अप टू 1.5 किलोमीटर अबव मीन सी लेवल। इसी के साथ ही इसी साइक्लोनिक सर्कुलेशन से एक सीजनल ट्रफ है जो कि राजस्थान से लेके साइक्लोनिक सर्कुलेशन से राजस्थान होते हुए मध्य प्रदेश होते हुए और छत्तीसगढ़ होते हुए गंगेटिक वेस्ट बंगाल तक है 0.9 किलोमीटर अबव मीन सी लेवल। તો વડોદરાના સાવલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મહત્વના સમાચાર વડોદરાના સાવલી ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં સાવલી યુવા મોરચા પ્રમુખના મોત મામલે આક્ષેપો કરવામાં આવ્યા છે। મૃતકના પિતાએ દેસર પીઆઈ અને બીટ જમાદારો પર આક્ષેપો કર્યા છે। ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પિતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તો સમગ્ર મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે। ચૂંટણીની અદાવતને લઈને પુત્ર સાથે વિવાદ થતો હતો તેવું પણ તેમના પિતાનું નિવેદન સામે આવ્યું છે। તો ભાજપને સપોર્ટ કરતો હતો કહીને ઝઘડાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો વડોદરાના સાવલીની આ સમગ્ર ઘટના છે। સાવલી યુવા મોરચાના જે પ્રમુખ છે તેમના આત્મહત્યાને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે। મૃતદેહ પીએમ અર્થે સાવલી સીએચસી ખાતે ખસેડવામાં આવ્યો છે। પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શું છે। પોસ્ટમોર્ટમ બાદ મોતના કારણ અંગે વધુ સ્પષ્ટતા થશે। પ્રફુલ્લ સિંહ પર્વતસિંહ સોલંકી સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ હતો। આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારા ગામના અપક્ષ ઉમેદવાર જીતેન્દ્ર કંચનભાઈ પટેલ કે જેઓ અપક્ષમાં ઊભા હતા, ચૂંટણી પતી ગયા પછી રિઝલ્ટ આવતા જીતુભાઈ પટેલ નાઓ હારી જતા એમના માણસો ભાવિક પટેલ, જયમિત ગોવિંદભાઈ પટેલ, યશ અરુણભાઈ પટેલ, વનરાજ સોલંકી તથા તેમના મળતિયાઓએ તું કેમ ભાજપ તરફી હતો, અમે હાર્યા તેવું કહી મારા છોકરાને હેરાન પરેશાન કરતા હતા। નારણભાઈ ભરતભાઈ પટેલ નામના છોકરાએ એની પત્ની દીપિકાનો સહારો લઈ સામે ફરિયાદો અપાવડાવી। ફરિયાદો અરજીઓ થતાં દેસર પોલીસ સ્ટેશનમાં પ્રફુલ્લ જાતેથી હાજર થયો। પ્રફુલ્લને પાંડુ આઉટપોસ્ટના જમાદાર કલ્પેશભાઈ આશરે 2 વાગ્યાની આજુબાજુ એમની પોતાની ગાડીમાં બેસાડી પાંડુથી ડેસર લઈ ગયેલા। ડેસર લઈ જઈ પીઆઈ સાહેબને મળાવી અને 2:30 વાગે એમને લોકઅપમાં મૂકી। અરજીની તપાસ કરનાર કિરણસિંહ જમાદારે આ પ્રફુલ્લ સોલંકીને અરારજીરોએ અટક બતાવ્યો। 2 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધી અનલીગલી લોકઅપમાં રાખી મૂકી। પછી હું પણ એક પોલીસ કર્મચારી હોવાથી મારા બાબાને મળવા ગયો તો પોલીસ ઇન્સ્પેક્ટર કેસી પટેલ સાહેબે ફરજ પરના પીએસઓ મીનાબેનને બોલાવી અને ખખડાયા કે એને કોઈને નહીં મળવા દેવાનું। એક તરફ પોલીસે 24 કલાક એટલે 2 વાગે તો મૂક્યો હતો પણ હરારજીરોનો ટાઈમ બતાવ્યો હતો એટલે 24 કલાક પૂરા થતાં સાવલી મામલતદારમાં રજૂ કર્યો સાવલી અને જામીન ઉપર મુક્ત થયો। જામીન પર મુક્ત થયા પછી જાહેરાતમાં જે મેં નામો આપ્યા છે એ નામોવાળા માણસ પોલીસ અમારી છે, તારી ઓળખાણ હોવા છતાં અમે તને 24 કલાક લોકઅપમાં રખાયો, હવે તારું અમે પિક્ચર પૂરું કરી નાખીશું એવું કહી રોજબરોજ ટોર્ચર કરતા, ઝઘડાઓ કરતા એની સાથે આ પોલીસ અને જાહેરાતમાં જણાયેલા નામોવાળા માણસો રોજબરોજ એને હેરાન કરતા હોવાના કારણે મારા છોકરાએ આ આત્મહત્યા કરેલ છે।
સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ ફરી વિવાદોના ઘેરામાં આવ્યું. હેમાંગ રાવલે સારંગપુર ટ્રસ્ટ પર આકરા પ્રહારો કર્યા. હનુમાનજીના પ્રતીકો પર ટ્રેડમાર્ક સામે ભારે રોષ. કષ્ટભંજન દેવના નામે મૌલિક સંપત્તિનો વિરોધ. કિંગ ઓફ સારંગપુર નામ પર લીધો ટ્રેડમાર્ક. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. સનાતન ધર્મને વિવિધ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો. અગાઉ હનુમાનજીને સેવક દર્શાવતા વિવાદ થયો હતો. સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ ફરી વિવાદોના ઘેરામાં આવ્યું છે. ધાર્મિક પ્રતીકો કોઈની વ્યક્તિગત સંપત્તિ નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અનેક હિન્દુ સંગઠનો દ્વારા હવે આ વિવાદ જે છે તે ક્યાંક ને ક્યાંક વિરોધમાં ફેરવાઈ ગયો છે. સનાતન ધર્મની લાગણીઓ દુભાઈ હોય તેવા પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા. તમે જોયું હશે કે હનુમાનજીને એ સજાનંદ સ્વામીના સેવક તરીકે બતાવ્યા હતા ને એવા ભીત ચિત્રો લગાયા હતા. સનાતન ધર્મના સર્વોચ્ચ એવા ભગવાન શંકરાચાર્યએ જ્યારે એનો વિરોધ કર્યો હોય અને તે ભીત ચિત્રો પાછા ખેંચવામાં આવ્યા હોય તોય હજી આ લોકોની આદત જતી નથી. ભગવાન હનુમાનજી જે છે એ સનાતન ધર્મના એક સર્વોચ્ચ ભગવાન છે, દેવ છે. અને હનુમાનજી કષ્ટભંજનના નામે, સંકટ મોચનના નામે, અલગ અલગ નામે, જેવી રીતે ગણપતિજી છે વિઘ્નહર્તાના નામે ઓળખાતા હોય છે. આવા હનુમાનજીનું નામ કિંગ ઓફ સારંગપુર, સારંગપુર એ શહેરનું નામ, અથવા તો હનુમાનજી કષ્ટભંજન સારંગપુર, આવા નામને અથવા એમની મૂર્તિને એ પોતાની મૌલિક સંપત્તિ કરીને વ્યવસાયિક રીતે ટ્રેડમાર્ક અને કોપીરાઇટ કરાવેલ છે. આ બિલકુલ ધર્મની, સનાતન ધર્મના ધર્મપ્રેમીઓ ચલાવી લેશે નહીં. સાથે સાથે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 21 અને 25માં પણ દરેક નાગરિકને પોતાની ધર્મ અને આસ્થા માનવાનો એક અધિકાર આપેલો છે. તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મેરકુવામાં થયેલ ડિમોલેશન મામલે વધુ અપડેટ સામે આવી. મેરકુવા ગામમાં 19 મકાનો તોડવામાં આવ્યા અને વિવાદ સર્જાયો છે. ડિમોલેશન કરાયેલી જગ્યાએ યોજાનાર વૃક્ષારોપણ કાર્યક્રમ રદ થયો. કાર્યક્રમમાં મંત્રી, સાંસદ, ધારાસભ્ય હાજર રહેવાના હતા. વિવાદ વચ્ચે આયોજકો દ્વારા કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો. ડિમોલેશન મામલે તપાસ પ્રક્રિયા યથાવત છે. મેરકુવા મામલો જિલ્લા સ્તરે ચર્ચાનો વિષય બન્યો. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે સ્પષ્ટતા થવાની શક્યતા. મેરકુવા ગામનો ડિમોલેશન વિવાદ વધુ ગરમાવશે. તો રાજકોટના જસદણથી સમાચાર સામે આવી રહ્યા છે. જૂના સાપર પાસે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ એલસીબી ત્રાટકી છે. એલસીબીની મોટી કાર્યવાહીમાં લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો. નદી કાંઠે વાડી પાસે ચાલતી ગેરકાયદેસર ભઠ્ઠી ઝડપાઈ છે. પોલીસને જોઈને એક આરોપી સ્થળ પરથી ફરાર થયો. 420 લીટર દેશી દારૂનું કેફી પ્રવાહી કબજે કરવામાં આવ્યું. 1500 લીટર દારૂ બનાવવાનો આથો પણ ઝડપાયો છે. દારૂ બનાવવાના સાધનો, મોટર, ટાંકા અને પાઇપો જપ્ત કરાઈ. મોટી માત્રામાં આથાના સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. 2 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. તો સુરતથી સમાચાર. ભાજપ નેતા મુકેશ ગુજરાતીનું વિવાદિત નિવેદન સામે આવ્યું. નાસીનગર ડિમોલેશન મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. કોંગ્રેસનું મુસ્લિમ તૃષ્ટિકરણ કતારગામ સુધી પહોંચી ગયું. મુકેશ ગુજરાતીએ ભાજપના બૂથ મેનેજમેન્ટ સંયોજક છે. વિરોધ કરનારા પોતાની મિલકતમાં ઝૂંપડા બનાવી આપે. ડિમોલેશન ખોટું લાગતું હોય તો જગ્યા આપો. શાળાની દાનમાં મળેલી જગ્યા પર ગેરકાયદેસર ઝૂંપડા બન્યા. શાળાની જગ્યા પર બનેલા ઝૂંપડાનો વિરોધ કરો. ઝૂંપડા તોડવાના વિરોધમાં રાજકીય રોટલાની ગંધ આવે છે તેવું આ નિવેદન સામે આવ્યું. સોશિયલ મીડિયા પર ભાજપ નેતાની પોસ્ટ વાયરલ થઈ. તો ખેડાના માતરથી સમાચાર સામે આવ્યા. લુખા તત્વનો આતંક સામે આવ્યો છે. જૂના સર્કિટ હાઉસ સામેની નિવૃત્ત પીએસઆઈના ઘરે આતંક મચાવ્યો. અમદાવાદના ઈસમોએ ઘરે ફાયરિંગ કર્યાનો આરોપ છે. નજીવી તકરારમાં હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું. મુકુંદ ચૌહાણ નામના વ્યક્તિના ઘર પર ફાયરિંગનો આરોપ. ફરિયાદીના મમ્મીના માથા પર બંદૂક મૂક્યાનો પણ આરોપ કરાયો. માતર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. દિવસમાં મને અહીંયા આગળ એવું કીધું કે મુકુંદભાઈનું ઘર કયું, તો હું પેલા ડ્રાઈવરને ઓળખી ગયો. પછી એને મેં કીધું કે મુકુંદભાઈનું ઘર કઈ બાજુ, મારા બચવા માટે મેં કારણ કર્યું. પછી હું ઊંઘી રહેલો. પછી પેલો ભાઈ ઉપર હતા આવી ગયો ડાયરેક્ટ. તો હું દરવાજો તોડીને પેલી બાજુ નીકળી ગઈ મારા કાકામને બોલાવવા માટે. પછી હું એ બાજુ નીકળી મારા કાકામને બધાને બોલાવી લાવ્યા. પછી પાછા અમે આવ્યા, બધા ભેગા થઈ ગયા. એટલે એ ભાઈ બંદૂક કાઢી
બંદૂક કાઢી એટલે અમે મારા જીવના લીધે હું નાહી ગયો એટલે ફરી પાછળ નાહી ગયો, ફરી એમને ફાયરિંગ ચાલુ કરી દીધું. મારા મમ્મીના માથા પર બંદૂક મેળી દીધેલી અને ફાયરિંગ અહીં બી કરેલી છે. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કાર્યવાહી કાગળ પર પૂર્ણ થશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે. નાગરિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ચોમાસાને હવે માત્ર એક જ સપ્તાહ જેટલો સમય બાકી, તેમ છતાં રોડ રસ્તા પર હજુ પણ ખાડા યથાવત છે. ખાડા કરીને કરાતા રોડના કામો હજુ અધૂરા. મંતવ્ય ન્યૂઝ ચેનલે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું. ચંદ્રનગરથી અંજલી તરફ જતા રોડનું કામ હજુ પણ અધૂરું છે. બેરિકેડ મૂકી અડધો રસ્તો બંધ કરાતા લોકો પરેશાન. અધૂરા કામ અને બેરિકેડિંગથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા ખોદી રાખતા ટ્રાફિક જામથી લોકો ત્રસ્ત બન્યા. નિયમ મુજબ 15 જૂન પહેલા કામ પૂર્ણ થવું જરૂરી છે. શહેરમાં પડેલા 16 મોટા ખાડાઓનું સમારકામ શરૂ. 16 ખાડાઓ પૈકી 9 ખાડાઓનું કામ પૂર્ણ થયું. 7 મોટા ખાડાઓ પર કામ ચાલુ છે, ત્વરિત પૂર્ણ થશે. સ્ટેન્ડિંગ કમિટીમાં 7 દિવસમાં ખાડા પૂરવા સૂચન આપવામાં આવ્યું હતું. વરસાદ પહેલા જ ખાડાઓના સમારકામ થાય તેવું સૂચન આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં કુલ 16 જે છે એવા મેજર ખાડા હતા. પહેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એમને સૂચના આપી હતી કે આ તમામ ખાડા જે છે 7 દિવસમાં પૂરી દેવા જોઈએ અને આવશ્યક લાગે ત્યાં બેરિકેડિંગ કરીને કામ કરવું જોઈએ, જેથી કરીને પ્રજાને હાલાકી ના પડે. હાલમાં જે 16 ખાડા છે એમાંથી 9 ખાડા પૂરાઈ ગયા છે. 7 ખાડા જે છે એમાં કામગીરી ચાલુ છે, પણ એની આજુબાજુમાં બેરિકેડિંગ કરેલું છે, જેને કારણે એની કામગીરી પૂર્ણ થશે એટલે એ ખાડા પણ પૂરી દેવામાં આવશે. એની કામગીરી જે 7 બાકી રહી ગયા છે એની કામગીરીના અહેવાલ પણ મંગાવે છે કે કેટલી કામગીરી બાકી છે, અને એના આધારે મેં કીધું એમ કે ઝડપથી એને પૂરા કરવાનું કીધું છે. ચોમાસું શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, તેમ છતાં પણ અમદાવાદ શહેરના ખાડાઓ હજુ પૂરાયા નથી. એક બાજુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તે 7 દિવસનું અલ્ટિમેટમ પણ ખાડામાં ગયું હોય તેમ લાગી રહ્યું છે. ચંદ્રનગરથી લઈને અંજલી 4 રસ્તા સુધી મસ્ત મોટા 3 ખાડા છે તે પાડવામાં આવ્યા છે. ગટર લાઇનનું કામ છે તે ચાલી રહ્યું છે, પરંતુ એક બાજુ જે આ કામગીરી છે તે ચોમાસા પહેલા પૂરી કરવાની હોય છે, પરંતુ હજુ સુધી પણ આ મસ્ત મોટા ખાડા છે તે પૂરવામાં નથી આવ્યા. કામગીરી છે તે પૂરી કરવામાં નથી આવી. બેરિકેડિંગ કરીને આખો જે મુખ્ય માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. BRTS રોડમાંથી લોકોને જવાની ફરજ છે તે પડે છે. એક બાજુ જ્યારે BRTS ના રોડમાં વાહનો પર પ્રતિબંધ હોય છે, પરંતુ જ્યારે કોર્પોરેશનના રોડ છે તે ખોદાયેલા છે, ત્યારે અત્યારે વાહન ચાલકો જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે અહીંયા ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ જોવા મળે છે, અને BRTS રોડમાંથી અત્યારે વાહન ચાલકોને પસાર થવા માટે મજબૂર થવું પડે છે. 2 કિલોમીટરની અંદર જે મસ્ત મોટા 3 જેટલા ખાડા છે તે ખાડા પડેલા છે, ને અત્યારે અહીંયા કામગીરી ચાલી રહી છે. ગટરની કામગીરી કરવામાં આવી રહી છે, લાઈનો છે તેને કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જો વરસાદ આવશે તો શું થશે? કારણ કે જે એક બાજુ પ્રી મોન્સૂન કામગીરી શહેરમાં જે બરાબર રીતે કરવામાં નથી આવી, અને બીજી બાજુ જે આવા થોડા અંતરે જે આવા મસ્ત મોટા ખાડા અને આવા બેરિકેડિંગ કરીને રોડ છે તે બંધ કરવામાં આવ્યા છે. ક્યારે અમદાવાદ શહેરમાં ખાડા પૂરાશે તેના ઉપર પ્રશ્ન ચિહ્ન છે. કેમેરા પર્સન રોશન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સુરત પોલીસના ઓપરેશન ટ્રેપને મોટી સફળતા મળી. છેલ્લા 100 દિવસમાં 243 આરોપીઓ ઝડપાયા. લૂંટ, હત્યા અને બળાત્કારના ગુનેગારો પકડાયા છે. નાસ્તા ફરતા ગુનેગારોને પોલીસે જેલ ભેગા કર્યા. એડિશનલ એસપી કર્ણરાજસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું. 30 વર્ષથી ફરાર 7 ઇનામી બદમાશો ઝડપાયા. ઉત્તર પ્રદેશની કુખ્યાત શોલે ગેંગ પણ પકડાઈ છે. ઓપરેશન માટે પોલીસની 200 ટીમો કાર્યરત હતી. દેશના વિવિધ રાજ્યોમાં પોલીસે ઓપરેશન પાર પાડ્યું. સુરત શહેરમાં આગામી દિવસોમાં પણ અભિયાન યથાવત રહેશે. 100 દિવસના ટૂંકા ગાળામાં 1 માર્ચ 2026 થી 10 જૂન 2026 ની વચ્ચે 100 દિવસની અંદર કુલ મળીને 243 જેટલા અલગ અલગ નાસ્તા ફરતા આરોપી, વોન્ટેડ આરોપી અને પેરોલ જમ્પ આરોપી પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને અનુપમસિંહ ગેહલોત સાહેબ, કમિશનર સાહેબના માર્ગદર્શનમાં મળી છે. આ 243 આરોપીની અંદર
ઉત્તર પ્રદેશનો 1, રાજસ્થાનનો 1, મોરબીનો 1, ભાવનગરનો 2 અને સુરત શહેરના 2 એમ કુલ 7 આરોપી એવા છે જે ઇનામી આરોપી છે, જેમની ઉપર તમામ આરોપીનું કુલ મળીને 2,55,000ની ઇનામ ડિક્લેર થયેલા હતા. વડોદરામાં પિતા, પુત્ર અને પુત્રીની ત્રિપુટી ઝડપાઈ. વેપારીઓને વિશ્વાસમાં લઈને સામાન ચોરી કરતા હતા. આરોપીઓની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો. ગેંગ વેપારીઓને વાતોમાં રાખીને સામાન કઢાવતી હતી. વેપારીની નજર ચૂકવી રફુચક્કર થતી ગેંગ ઝડપાઈ છે. તરસાલીની ઇલેક્ટ્રિક્સ દુકાનમાંથી ભાગતા ઠગ કેમેરામાં કેદ થયા. મૂળ રાજકોટના પિયુષ, રાજુ અને મોનિકા ઝાલાની ધરપકડ કરાઈ. તો વડોદરાથી સમાચાર. ખેડૂતોની વહારે આવી મહિલા શક્તિ. ડભોઈના ખેડૂતો દ્વારા 30 કલાકથી આમરણાંત ઉપવાસ. મહિલા મંડળે ભાજપ સરકાર વિરુદ્ધ ભજન કર્યા છે. આજે નહીં તો કાલે જુવાર લેવી પડશે અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે અને ધરણા પ્રદર્શનના સમર્થનમાં મહિલા ખેડૂતો આવી. આજે બીજો દિવસ થાય છે. 30 કલાકની આજુબાજુ થઈ ગયા છે. હમણાં અનશન પર બેસે. શું તમારી મુખ્ય માંગો? અમારી મુખ્ય માંગ એ છે કે જે જૂનો ઠરાવ એમએસપીના ભાવથી સરકારે કરેલો હતો 1850 કિલો હેક્ટર દીઠ જુવાર લેવાનો, એ પ્રમાણે ખરીદી થાય એ અમારી મુખ્ય માંગ છે. ને હાલ તમારી સાથે આંદોલન, જે ખેડૂતોનું આંદોલન કરી રહ્યા છે, એમાં કોણ કોણ જોડાયેલું છે? હાલ અમારી સાથે ડભોઈ તાલુકાના તમામ ગામડાઓના ખેડૂતો જોડાયેલા છે. દૂર દરાજના ગામડાઓની અંદર જેમ જેમ ખબર પડે છે તેમ તેમ એ લોકો પણ એમનું ખેતી પૂરું કરી અમારા સમર્થનમાં આવે છે સાંજે. અને એપીએમસીના ડિરેક્ટરો અમારી સાથે જોડાયેલા છે અને ખૂબ સારો સહયોગ એમના થકી અમારા ગામડાઓની અંદરથી બહેનો થકી આપવામાં આવે છે. તો ગીર સોમનાથથી સિંહો સાથેનો વિડીયો વાયરલ થયો. ગીર ગઢડાના શાણાવાકિયા ગામે યુવાને સેલ્ફી લીધી. તળાવ પાસે 2 સિંહો સાથે વિડીયો બનાવ્યો. રીલ્સ અને સેલ્ફીના ચક્કરમાં યુવાધન ઘેલું બન્યું છે. સોશિયલ મીડિયાના મોહમાં કાયદાની ભાન ભૂલાઈ. સિંહો સાથે સેલ્ફી લેવી સંપૂર્ણ ગેરકાયદેસર છે. વન વિભાગના નિયમોનું યુવાને ઉલ્લંઘન કર્યું. વિડીયો વાયરલ થતા વન વિભાગ એક્શનમાં. નિયમ તોડનારા આ યુવાન સામે કાર્યવાહી કરાશે. વન્યજીવો સાથે સેલ્ફી લેવી ભારે પડી શકે છે. તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ કાર્યાલયની લિફ્ટમાં વૃદ્ધ ફસાયા. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક રેસ્ક્યુ માટે પહોંચી. ભારે જહેમત બાદ લિફ્ટમાંથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા. થોડીવાર માટે ભાજપ કાર્યાલયમાં ભાગદોડ મચી જવા પામી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ભારે જહેમત બાદ વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા. થોડીવાર માટે ભાજપ કાર્યાલયમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ફાયરની ટીમને તાત્કાલિક રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા અને વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. 14 વર્ષીય બાળકનું નિધન થયું છે. તો મહત્વના સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે. 14 વર્ષીય આરવ સોમકરનું દુઃખદ નિધન થયું. સેક્શન રોડ વિસ્તારમાં આ કિશોર રહેતો હતો, જેમાં પરિવાર સાથે વેલકમ વોટર રિસોર્ટમાં ગયો હતો અને ત્યાં ડૂબી જવાથી તેનું મોત થયું છે. ત્યારે બાલાચડી રોડ પાસે આવેલા રિસોર્ટમાં આ સમગ્ર ઘટના બની છે. પરિવારની સાથે ત્યાં ગયા હતા અને તે દરમિયાન જ રિસોર્ટમાં નહાવા દરમિયાન અકસ્માતે પાણીમાં ડૂબી ગયો હતો. તો વડોદરાના પાદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. તો મહત્વના સમાચાર વડોદરા ખાતેથી સામે આવ્યા. પાદરાના અરિહંત કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. કોમ્પ્લેક્સ તેમજ ફ્લેટના વીજ મીટરોમાં આગની ઘટના બની છે.
આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો છે. તમામ વીજ મીટરો બળીને ખાખ થયા છે. કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જ્યારે પાદરા નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરાયા. તો સુરેન્દ્રનગરના વઢવાણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ડિમોલિશનને લઈને હોબાળો કરવામાં આવ્યો. તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરના વઢવાણથી સામે આવ્યા. ડિમોલિશનને મુદ્દે હોબાળો થયો છે, જેમાં કોર્પોરેટરોનો સ્થાનિક લોકોએ ઘેરાવ કર્યો. જેમાં ઐતિહાસિક કુવાઓ તોડી પાડવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્થાનિક કોર્પોરેટરોનો ઘેરાવ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ ડિમોલિશનની કામગીરી અટકાવી છે. પોલીસ પણ તાત્કાલિક ધોરણે ત્યાં દોડી આવી હતી. જ્યારે મનપા દ્વારા રસ્તાઓ બનાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી રહી છે. પરંતુ ઐતિહાસિક કુવાનું ડિમોલિશન થતાં હવે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. દબાણો દૂર કરવા આવેલી ટીમો સાથે પણ સ્થાનિક લોકોનું ઘર્ષણ થયું હતું. પીવાનું પાણી લેતા કુવાઓ તોડી પાડવા મુદ્દે આક્રોશ યથાવત છે. તો બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે. સાળંગપુર હનુમાન મંદિરના ટ્રેડમાર્કને લઈને વિવાદ ઉભો થયો છે. તો મહત્વના સમાચાર બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરનો ટ્રેડમાર્કનો વિવાદ વધુ વકર્યો છે. કોપીરાઇટના નિર્ણયના અંગે ભક્તોના નિવેદનો સામે આવ્યા છે. તો મહત્વના સમાચાર મંદિરમાં ઓનલાઈન ફ્રોડ થતું અટકાવવા નિર્ણય યોગ્ય છે તેવું હવે શ્રદ્ધાળુઓ તરફથી કહેવામાં આવી રહ્યું છે. અનેક શ્રદ્ધાળુઓના નિવેદન સામે આવ્યા છે. સાળંગપુર ધામમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે, ત્યારે અનેક ફ્રોડો થવા સ્વાભાવિક વસ્તુ છે. તેને લઈને જે ટ્રેડમાર્ક કરવામાં આવ્યો છે તે વ્યવસ્થિત છે, તે યોગ્ય છે તેવું શ્રદ્ધાળુઓનું નિવેદન સામે આવ્યું છે. સાળંગપુર મંદિર દ્વારા જે ટ્રેડમાર્ક જાહેર કરેલો છે તે માટે હું મંદિર ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભારી માનું છું. આજકાલથી જ્યારથી અમે મંદિરે આવી છીએ, વારંવાર સોશિયલ મીડિયામાં સાળંગપુર નામે કે ફ્રોડ વારંવાર થઈ રહ્યા છે. ઓનલાઈનના ફ્રોડ થાય છે, ફોટોગ્રાફીના થાય છે, મંદિરના ફોટા દ્વારા ઉઘરાણું પણ ચાલુ કરેલું છે, જે હાલની તકમાં ન બને એ માટે ટ્રસ્ટી મંડળે નક્કી કરેલું છે કે કિંગ ઓફ સાળંગપુરનો ટ્રેડમાર્ક લીધેલો છે. મેં ઘણા વર્ષોથી મંદિરે દર્શન કરવા આવી. અત્યારે ટ્રેડમાર્કનો જે નિર્ણય કરેલો છે બહુ સારો છે, કેમ કે અત્યારે બધી જગ્યાએ ફ્રોડનું ચલણ બહુ વધી રહ્યું છે. બરાબર, જેમ કરીને છે આપણે વિશ્રાંતિ ભવન છે, બરાબર, એમાં ઓનલાઈનની ઘણી બધી ફેક વેબસાઇટો બનાવી બુકિંગ કરીને ફ્રોડના પૈસા પડાવી લે છે ઘણા બધા લોકો. આનાથી ઘણા લોકો જે આપણે ખોટી ફ્રોડમાં ખોટા પૈસા પડાવવામાં આપણે અહીંયા ઉતારો છે બહુ મોટો, આપણે વિશ્રુતિ ભવન કરીને છે, કે એમાં ઘણા લોકો ફસાઈ જાય છે કે આપણે ખોટી વેબસાઇટો બનેલી છે, એનામાં માણસોને ગુમરાહ કરીને પૈસા પડાવે છે. જેમ કે શનિ રવિની ટ્રાફિક હોય, તહેવારની ટ્રાફિક હોય, ત્યારે બહુ હજારો પબ્લિક આવે છે અહીંયા. તો એમને પેલો તો ડર હોય કે અહીંયા ઉતારા મળશે કે નહીં મળે. એ લોકો ઓનલાઈન સર્ચ કરતા હોય છે, એમાં પછી અલગ અલગ એમાં ફેક વેબસાઇટ પણ આવે છે. છોટાઉદેપુરના ક્વાંટથી સમાચાર સામે આવી રહ્યા છે. મુકેશ રાઠવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર છોટાઉદેપુરના ક્વાંટ ખાતેથી સામે આવ્યા. મુકેશ રાઠવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત વતન પહોંચ્યા અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાયસિંગપુરા ગામે સાંસદના સ્વાગતમાં લોકો ઉમટી પડ્યા. જેમાં હનુમાન મંદિરે દર્શન કરીને સાંસદ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. જેમાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા પૂર્વજોએ અમને જે દેવ અમારા હનુમાન દાદાના હંમેશા આશીર્વાદ લેવાનું જણાવ્યું હતું, એના દર્શન કરીને અહીં જ્યારે ઉપસ્થિત થયો છું, ત્યારે ભારતના ઇતિહાસમાં લોકશાહીમાં જ્યારે કોઈ વ્યક્તિ બિનહરીફ ચૂંટાઈને આવે છે ત્યારે, અને દેશની સર્વોચ્ચ પંચાયત કહી શકાય એવા રાજ્યસભામાં જ્યારે વિજય થાય છે, ત્યારે એ માત્ર પદ નથી, પરંતુ જનજનનો એક વિશ્વાસનું પ્રતિબિંબ થાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ઝેરી વનસ્પતિના બીજ ખાવાથી 4 બાળકોની તબિયત બગડતા તેમને રાબડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગર રિફર કરવાની જરૂર પડતા 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરાયો હતો। જોકે દર્દીઓ સુધી એમ્બ્યુલન્સ પહોંચવામાં આશરે 1 કલાકનો વિલંબ થયો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। ઘટનાને પગલે સ્થાનિકો અને તબીબોમાં નારાજગી જોવા મળી રહી છે તથા 108 સેવાની કામગીરી અંગે સવાલો ઉભા થયા છે। દેવી પૂજક કોમ્યુનિટીના મજૂર વર્ગના 4 બાળકો લગભગ 4 થી 8 વર્ષની ઉંમરના 4 બાળકોએ રતનજ્યોતના બી ખાઈ લીધા હતા, જે એકદમ ઝેરી હોય છે। એમાં જોરદાર ઝાડા ઉલટી થાય અને ઘણીવાર ડિહાઇડ્રેશનમાં બાળકોના જીવ પણ જાય। માનવતાના હિસાબે મેં એમને અંદર લીધા, એક બાટલો ચાલુ કર્યો જેથી જલ્દીથી આપણે એને થોડીક મદદ કરી શકીએ। પછી 108માં ફોન કર્યો તો 12 ને 20 મિનિટે મેં ફોન કર્યો, ત્યાર પછી 3 વખત મને એમ કીધું કોલ બેક કરીએ અને જ્યારે કોલ બેક આપણે ફોન ઉપાડીએ એટલે પૂછે ક્યાંથી બોલો છો, કઈ હોસ્પિટલમાં બોલો છો, કયા જિલ્લામાંથી બોલો છો। તો એક વખત જે માહિતી આપી એ માહિતી લઈને દર વખતે ટાઈમ બગાડવાથી કોઈ ફાયદો થતો નથી, ત્યાં નિર્ણય લેવાતો નથી। ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે હાઈટેન્શન લાઇનની કેબલ નાખવાની કામગીરી દરમિયાન વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોના મોત થયા। પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહેલા કામ દરમિયાન પોલ હલી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી। ગત 9 જૂને બનેલી ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 3 શ્રમિકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। મૃતકો વેસ્ટ બંગાળના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આમકુટી ગામમાં કુવા યોજના હેઠળ ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। લાભાર્થી કુસુમ વસાવાના નામે વર્ષ 2021માં કુવો મંજૂર થયો હોવા છતાં સ્થળ પર કામ પૂર્ણ ન થયું હોવાનો આરોપ છે। આ મામલે થયેલી ફરિયાદ બાદ વિજિલન્સ તપાસ શરૂ થતા હવે લાભાર્થીના મૃત્યુના 5 વર્ષ બાદ સ્થળ પર રાતોરાત કુવા ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે જવાબદારો સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। आप जब यहाँ पे आए तो ये कुआं जो है वो कितना फीट पहले से खुदा हुआ था? पहले से ये पुरानी मिट्टी दिख रही है नीचे 8 फीट था, 3-4 फुट 5 फुट 8 फुट खोदा, 8 फीट। और आपने अभी कितना फुट खोदा अभी तक में? 30 फुट। 30-32 होगा सब। हाँ, ये पीछे जो निकाला है मलबा दिख रहा है वो सब आपने खोदा बराबर? कब? एक दिन के अंदर? एक दिन सुबह से चालू किए थे, सुबह से 6 बजे चालू किए थे और आज आपने इतना खोद लिया। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।